હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર પાલિકાના સત્તાધીશોએ બહુ ગજવેલી અને ચગાવેલી ડોર ટુ ડોર કચરા કલેક્શનની યોજના છેલ્લા 5 મહિનાથી ફાળસરૂપ સાબિત થઈ રહી છે। 15 ટેમ્પો પર રોજ 2 માણસો અંકલેશ્વરના પાલિકા હદ વિસ્તારમાં આવેલ સ્લમ, રેસિડેન્ટ અને કમર્શિયલ એરિયાના હજારો ઘરો અને દુકાનોમાંથી કચરો રોજે રોજ ઉઠાવશે એવો પ્રચાર કરાયો હતો। આજે પરિસ્થિતિ તદ્દન જ વિપરીત છે અને ટેન્ડરની શરતોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। જે ઇજારદારને આ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ઇજારો સોંપાયો છે તેણે ટેન્ડરની શરતોનો ભંગ કરીને સપ્ટેમ્બર માસથી એક ટેમ્પો પર એક જ માણસ કરી દીધો છે અને રિપોર્ટ એવો કર્યો છે કે ભૂલમાં તેણે 2 માણસ લખી દીધા હતા। આની સામે નગરપાલિકા શાસકોએ કોઈ જ પગલાં લીધા નથી અને ઉલટાનું ઇજારદારને ફાયદો કરાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। નગરપાલિકા દ્વારા પ્રત્યેક ટેમ્પો પર એક માણસ દીઠ 312 રૂપિયા રોજ ચૂકવાય છે। 15 ટેમ્પો પર 15 માણસોનો કુલ રોજ રૂપિયા 4680 થાય છે અને આ હિસાબે દર મહિને રૂપિયા 1,40,400 ઇજારદારને 15 વ્યક્તિઓ માટે ચૂકવવામાં આવે છે। સપ્ટેમ્બર મહિનાથી એક જ વ્યક્તિ હોવા છતાં નગરપાલિકા શાસકોએ 2 વ્યક્તિ મુજબ નાણાં ચૂકવ્યા હોવાનું વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું। આ ડોર ટુ ડોર કલેક્શનના ઇજારદાર છે એને શરૂઆતથી હું માનું ત્યાં સુધી આ શાસકો શું મેળાપીપળું હોય કે પછી શું એ લોકોની સાથે સંબંધ હોય, દરેક બાબતમાં એમને ફાયદો કરાવતા હોય એવું અમારા મતે અમે માનીએ છીએ। કેમ કે હાલ પણ અમને માહિતી જે મળી છે એ મુજબ દરેક ટેમ્પો જે એમને 15 ટેમ્પો ફાળવવામાં આવેલા છે કરાર અને એગ્રીમેન્ટના આધારે એની પર એક ટેમ્પા સાથે 2 માણસો મૂકવાના હોય છે। એમાં ગત સપ્ટેમ્બરથી એમને એક માણસ ઓછો કરી દીધો છે। હવે કયા ધારાધોરણ અને કયા નિયમોને આધારે કર્યો હોય એ તો આ શાસકો જાણે, પણ એમાં મને એવું નથી લાગતું કે કોઈ કાયદાકીય રીતે સુસંગત થઈને એ લોકોએ કર્યું હોય। અને આ રીતે ઇજારદારને દર મહિને ઓછામાં ઓછો લગભગ 1.5 થી 2 લાખનો ફાયદો એમણે કરાવી આપ્યો છે। એ ઇજારદાર સાથે એમના શું સંબંધ છે શું નહીં એ લોકો જાણે, અને ઇજારદાર માટે આટલો વાલ એમને કેમ છે તે પણ એ લોકો જાણે। પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, સપ્ટેમ્બરથી જે એક માણસ ઓછો કર્યો છે તે આપણે હિસાબ ગણતા 15 માણસના હિસાબે લગભગ સપ્ટેમ્બર મહિના સુધીમાં આ સંસ્થાને 7 લાખ રૂપિયાનું નુકસાન કર્યું હોય એમ એવો સ્પષ્ટપણે હિસાબ દેખાય છે। આ હકીકત હોય તો 5 મહિનાના રૂપિયા 7,02,000 વધુ ઇજારદારને એવા 15 વ્યક્તિ માટે ચૂકવ્યા જે ટેમ્પો પર તો હતા જ નહીં। વળી સોસાયટીના વિસ્તારમાં ઇજારદાર રોજના બદલે એક દિવસના આંતરે ટેમ્પો મોકલવાનું શરૂ કર્યું છે જે ટેન્ડરની શરતોની વિરુદ્ધ છે। ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે આ ઇજારદારનો ઇજારો રદ કરી એની સામે પેનલ્ટી વસૂલવાના બદલે શાસકો કેમ એને છાવરે છે એ સમજ બહારની વાત છે। અંકલેશ્વર પાલિકા સત્તાધીશો સ્વચ્છતા અભિયાનો જોરશોરથી ખર્ચાળ પ્રચાર અને પ્રસાર કરે છે, પરંતુ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની યોજનામાં થતી આ ગેરરીતિઓ પરત્વે આંખ આડા કાન કરે છે એ સ્પષ્ટ જણાઈ આવે છે। જનતા પણ હવે આ મુદ્દે પાલિકા કડક પગલાં લે એમ ઈચ્છી રહી છે અને જવાબ માંગી રહી છે।